અમદાવાદમાં HCG આસ્થા કેન્સર સેન્ટર દ્વારા સ્તન કેન્સર જાગૃતિ અને પ્રારંભિક શોધને પ્રોત્સાહન આપવા ધ પિંક રનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મેરેથોનથી આગળ વધી જીવન બચાવવા, કેન્સર સર્વાઇવલની ઉજવણી અને નિવારક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની ચળવળ બની. 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટરની દોડ HCG આસ્થા કેન્સર સેન્ટર સોલાથી શરૂ થઈ અને ત્યાં જ સમાપ્ત થઈ. કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ વિજયકુમાર જયસ્વાલ, IRS કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અમદાવાદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 1000થી વધુ સહભાગીઓ, જેમાં સર્વાઇવર્સ, NGO, કોર્પોરેટ, પરિવારો, ફિટનેસ જૂથો અને તબીબી વ્યવસાયિકો સામેલ થયા. ધ પિંક રન એ સ્તન કેન્સર સામે લડવા સમુદાયને એકજૂટ કરવાનો સંદેશ આપ્યો. 2 લાખ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થાય છે. અનફોર્ચ્યુનેટલી એમાંથી 50થી 60% ત્રીજા અને ચોથા સ્ટેજમાં આજે પણ નિદાન થાય છે. એના લીધે ઘણા બધાનું પરિણામ બહુ સારું આવતું નથી. એટલે એ ખૂબ જ જરૂરી છે કે નવી સારવાર, નવી શોધ સાથે લોકોમાં એક જનજાગૃતિનો અભિયાન હોવો જોઈએ. આ રોગનો જો વહેલું નિદાન થાય તો બહુ બધા ફાયદા છે. એમાંથી બ્રેસ્ટ પણ બચી શકે અને જો સ્ટેજ 1માં આપણે વહેલું નિદાન કરી શકીએ તો 90થી 95% બ્રેસ્ટ કેન્સરના દર્દીઓને મટી જતું હોય છે. એટલે આ ખૂબ જરૂરી છે કે આપણે એક જનજાગૃતિ લોકોમાં લાવીએ. કે કેમિકલ હોય આપણા ખાવામાં, હવામાં, પાણીમાં, જેનાથી તમારી વાત બિલકુલ સાચી છે કે કેન્સરનું, તમામ પ્રકારના કેન્સરનું, મોઢાનું, ગળાનું જે કેન્સર છે એ તો ગુટકાથી થાય છે, તો આપણે જાણીએ છીએ. પણ એના સિવાય બી બ્રેસ્ટ કેન્સર, આંતરડાનું કેન્સર, બધા જ કેન્સરનું પ્રમાણ ભારત દેશમાં દિવસે દિવસે વધતું જ જાય છે. બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ ફેલાવવાનો છે, જેથી કરીને સામાન્ય જનતામાં આ રોગ વિશે માહિતી મળે અને જે કોમન સિમ્પલ મેથડ છે, સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન વગેરે, એના દ્વારા જલ્દી નિદાન થઈ શકે. રન છે એ એક પાર્ટ ઓફ ધી રૂટીન એક્સરસાઇઝનો આપણે એક પ્રોગ્રામ જે હોવો જોઈએ એ એની જાગૃતિ માટે છે. તેમજ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ, કારણ કે અમે એનું પિંક રન નામ આપ્યું છે. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ એટલા માટે કે હવે બ્રેસ્ટ કેન્સર કેસીસ વધી રહ્યા છે, એ સામે ટ્રીટમેન્ટ પણ ઘણી સારી થઈ રહી છે. જો નિદાન જલ્દી થાય તો ટ્રીટમેન્ટ સારી રીતે થઈ શકે અને 100% આ રોગ મટી શકે છે.